નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવામાં આવે તો અંબાલાલ સાહેબનો ફરી એક વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અંબાલાલ સાહેબનું મૃત્યુ થઈ ગયું છે, અંબાલાલ સાહેબનું મોત થઈ ગયું છે હોસ્પિટલમાં। આ રીતના સોશિયલ મીડિયા પર ફોટો ક્લિપ વાયરલ કરવામાં આવ્યો છે। આ તમામ ઘટના સાચી છે કે ખોટી છે આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। પરંતુ મિત્રો, ખરેખર આવું એડિટિંગ ના કરવું જોઈએ। અંબાલાલ સાહેબનો એક ક્લિપ એડિટિંગ કરવામાં આવી છે કે અંબાલાલ સાહેબ છે એ હોસ્પિટલમાં દાખલ છે, એમની તબિયત ખૂબ જ બગડી રહી છે, દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। આ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા। પરંતુ મિત્રો, આ વિડીયો જોયા પછી તમે હકીકત બીજા વિડીયો જોવાની તમારી જરૂર જ નથી। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અંબાલાલ સાહેબે ખુદ જણાવ્યું છે કે ભાઈ, મારું કોઈ પણ પ્રકારનું કંઈ થયું નથી, હું સુરક્ષિત છું અને ઘરે છું અને આરામથી જિંદગી જીવું છું। અંબાલાલ સાહેબ આખા ગુજરાતમાં હવામાન વિભાગના એક અધિકારી છે અને આખા ગુજરાતની આગાહી આપતા હોય છે। અંબાલાલ સાહેબ જે કહેતા હોય એ જ આખા ગુજરાતમાં થતું હોય છે। જ્યાં મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં। કેમ કે વાત કરવામાં આવે તો અંબાલાલ સાહેબનો એક ફોટો ક્લિપ વાયરલ થયો છે અને ધબધબાઈને આગની જેમ ફેલાઈ રહ્યો છે। ખરેખર મિત્રો, આવો જોરદાર એડિટર કોણ હશે? એમને એડિટિંગ દ્વારા અંબાલાલ સાહેબનું નામ આપીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું। ખરેખર મિત્રો, આવું ના કરવું જોઈએ, જેથી કરીને લોકો સુધી આવી ખોટી અફવા ના ફેલાય। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો હાલી 12 તારીખે ફરી એકવાર આગાહી આપી છે અંબાલાલ સાહેબે। 12 તારીખે વાવાઝોડા સાથે ફૂલ વરસાદ આવશે, આ રીતના જાણકારી આપી છે। ખરેખર તમે કયા ગામથી વિડીયો જુઓ છે, આ ઈકે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ખરેખર મિત્રો, તમે ફૂલ સપોર્ટ કરશો એવી હું આશા કરું છું। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।